ચાલો મિત્રો, તો આપણને આપણા મિત્રો અમુક બહુ સારા છે અને સપોર્ટ કરી રહ્યા છે, તો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આપણને સપોર્ટ કરવા આવે છે રેગ્યુલર. મારે થોડાક ભાઈબંધો છે, બહુ સરસ અને બહુ સરસ મજાનો સપોર્ટ પણ કરે છે, તો એમનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ. અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મારા મિત્રો, સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો મારા વાલા. કારણ કે આપણને અમુક માણસોના કારણે આપણે આગળ વધીશું. બાકી આમાં કોઈ શક્યતા છે જ નહીં આગળ જવાની યુટ્યુબમાં. તો એકબીજા સપોર્ટ કરે છે, તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર હું પણ માનું છું. તો મિત્રો, આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મારા વાલા. અને તમારા સપોર્ટથી કોઈ પણ માણસ આગળ જતો હોય તો એમને સપોર્ટ જ કરવાનો. કારણ કે કોઈ માણસને આપણે ભલે 5 રૂપિયા ન દઈ શકીએ, કારણ કે એમને સપોર્ટ કરવાથી આગળ જતો હોય તો એ કરવાનું. પણ દુનિયા અત્યારે આ માણસ પાછળ કેમ રહે એ રીતના મહેનત કરે કે કોઈ માણસ આ માણસ આગળ ન જવા જોઈએ, ઓલો માણસ આગળ ન જવું, આ માણસ હું કેમ આગળ જાઉં, એમ હું મારું ખુદનું જોઉં. એમ મારા વાલા એકબીજાને સપોર્ટ કરી આગળ જશે તો ક્યારેક અમુક માણસ ક્યારેક કામમાં આવશે. એટલે આવી જ રીતના મારા વાલા સપોર્ટ અને સાથ સહકાર કરતા રહેજો. અને અમારે 2-3 ભાઈબંધો છે, એ તો વિડીયો જોઈ અને સમજી જ જશે. કારણ કે આમાં આપણે કોઈના નામ નથી દેવા, નકર એકબીજાને એમ થશે કે જો નામ લઈ અને કીધું છે તો આપણે વાલા કોઈના નામ નથી લેવા. બાકી જે સપોર્ટ કરે છે એ તો કરે જ છે. બાકી તો બીજા જય ગિરનારી આપણને સપોર્ટ કરવા વાળા તો કરે જ છે ને એ કરશે તે. બાકી તો મેં કીધું એમ જય ગિરનારી એવું છે. તો મારા વાલા આમનામ સપોર્ટ કરતા રહીજો. કોઈ માણસ આગળ જતો હોય તો ઓલા કહેવત ખોટી નથી, ધર્મની ગાડીને ધક્કો મારો. તો ધર્મની ગાડીને ધક્કો મારવાનો હોય વાલા, એને પાછી ના ખેંચવાની હોય. તો આમનામ સપોર્ટ કરતા રહેજો મારા વાલા. કારણ કે ધર્મની ગાડીને ધક્કા મારતા રહેવાનું અને ગાડી પણ આગળ જતી રહે. બસ આ રીતના જ સપોર્ટ મારા વાલા કરતા રહેજો. ધન્યવાદ. આવી જ રીતે મારા વાલા સપોર્ટ કરતા રહેજો. જય ગિરનારી, જય મહાદેવ, જય દ્વારકાધીશ. તો ચાલો કોમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું છે, શું છે, કેમ છે. ખોટું લાગ્યું હોય તો માફ કરજો. બાકી જય ગિરનારી.